જય માતાજી, જય શ્રી શક્તિ. શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં આવી છે. સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. એવું છે તમારા ભાઈને ખેતરે અત્યારે આજ ખોભા નાખવા, ખોભા ખોડવા, બરાબર. કારણ કે હવે શિયાળું ધીમે ધીમે હવે ઉગતી આવે છે, મોટી થતી આવે છે. ઘઉં કોટાઈ જાય એટલે કમ્પ્લીટ ખેતર ફરતા ખોભા ખોડી દઈ એટલે વાંધો નહીં. હું ચાઈ ગયો મોડો, મારી બાઈની મારા પપ્પાને બધા ક્યારના ખેતર જતા રહ્યા વહેલા ખોભા ખોડવા. હું ફ્રેશ થઈ ગયું, જાઉં ખેતર બાજુ, કારણ કે ઘડી ગેરેજે કામ હતું, પણ મેં કીધું પહેલાં ખોબાનું ખોડાય પછી આવતો પછી ગેરેજે કામ ચાલુ રાખશું. સારું, ચાલો ફટાફટ જઈ ખેતરે ખોબા નાખી દઈએ, ત્યાં જઈને તમને પછી દેખાડું. ચાલો મિત્રો, આજ ખેતરે ખોબા નાખીને હાથ એટલો દુખો માંડ્યો ને તે પછી ખોબા નાખીને બધા કમ્પ્લીટ ખોબા આખા ખેતરના ઓકે કરીને આવતું રહ્યું. ઘરે જમીન સુધી આવતું રહ્યું. ગેરેજે અત્યારે ગાડી થોડી રિપેરિંગ કરવાનું કામ હતું ને એટલે તો હવે સિટી હન્ડ્રેડ છે નવી મોડલ, તો પાવરનો પ્રોબ્લેમ છે તો વાયર એક્સેસ હવે આખો હળી ગયેલો વાયર છે ને ચાન્સ કરી નાખીએ. પ્લસ પ્લગ કેપ આખી ફેલ કરી નાખી હતી વાયરના હિસાબે. પ્લગ કેપ ફારી દીધું કે કમ્પ્લીટ કરી નાખ્યું, નાખી દેવી ફટાફટ. પછી બીજી ગાડીઓનું ઘણું કામ છે, પછી જવું બીજા ખેતરે, બરાબર. જય માતાજી, જય શિવ શક્તિ. શું કે મારા યુટ્યુબ ફેમિલી, બીજા દિવસનું મસ્ત મજાનું સવાર થઈ ગયું તો ફરીથી એને બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. ચશ્મા પહેરીને તમારો ભાઈ સીમમાં આવી ગયો, બોલો. ખેતર ચશ્મા પહેરીને ના એવું નથી કાંઈ મિત્રો, રીલ બનાવવાની હતી ને બે એટલે ચશ્મા એટલે તો આવ્યો. સવારનો વ્યૂ જોવો તમે, બહુ મજા આવે એવું છે ખેતરે. ઘઉં જો ઉગતા આવે સાઈન પર. શિયાળું મસ્ત ઉગી ગઈ હવે બધું. સારું, ચાલો હવે કામકાજ છે ખોબાનું. ખોબા કમ્પ્લીટ કાલે મિત્રો ખોડી નાખ્યા છે. હા, કામ આપણે ઝટકાનો તાર બાંધવાનો, બરાબર. કામ કમ્પ્લીટ પતાવી દઈએ ને એ વાંધો નહીં. બોટાદ મિત્રો જવાનું સવાર તૈયારી થઈ ગયો જવા હાટું. હમણાં પછી કપડા પાસ ચેન્જ કરીને ખેતર આવતું રહ્યું બેન ગયો. કાલ પાસ જવાનું થશે લગભગ બોટાદ, બરાબર. સારું, કંઈ વાંધો નહીં. હવે ફટાફટ કામ બામ બતાવી દઈએ, બરાબર. પછી ગેરેજ જઈને ગાડીનું કામ આસપાસ શોર્ટ્સ વધારે છે કામમાં, એટલે ચાલો. ફાઇનલી મિત્રો બધું કામ ક્લિયર કરી નાખ્યું. ગરડી મારવાનું હતું કમ્પ્લીટ. ચલો લાસ્ટ ખોબો આવી ગયો સમજી, એટલે કાંઈ લગાડવાનું છે ભાઈ, ખોબો છે નહીં એટલે આમ બાકી બધું કામ ગરડીનું પૂરું. હમણાં વાયર મારી દેવી, બપોર પછી ટાઈમ મળે તારે. હમણાં મારા પપ્પા હમણાં આવશે, બરાબર. હવે થોડું કામ છે એટલે મિત્રો છેલ્લે જો તો ટેસ્ટની આંગળી એક ઝપટે આવી ગઈ પકડમાં, લોહી મરી ગયો આંગળીમાં. ઘડીક તો એમ થાય કે ખોટી થઈ ગઈ શું આંગળી, એટલું આમ લોહી સેજ નીકળી ગયો તો સારું હતું. કંઈ વાંધો નહીં મિત્રો. એ ઘર બાજુ રીલ એક મસ્તી કોમેડી બનાવી નાખી છે, જોરદાર હતા, ટ્રેન્ડિંગમાં છે. નહીં શર્માવો વાળાની, બરાબર. ખોબા ઉપર આપણે એક બનાવી છે અત્યારે, મસ્ત રીલ બનાવી નાખી છે. અને હવે જઈ ઘરે બાજુ, બરાબર. બાકી કામ તો આજ ગેરેજનું ફૂલ છે. સારું, ચાલો કીધું મસ્તિકાનું બપોરા કરી લીધા ને હવે થોડુંક અર્જન્ટ પાસે જવાનું થયું. ધંધુકા મોબાઈલ થોડોક પ્રોબ્લેમ થયો છે આ મોબાઈલની અંદર, કારણ કે એક આઈફોન અને એક આ સાઈડમાં એમઆઈનો મોબાઈલ, બે મોબાઈલ રાખવા પડે છે. એટલે હવે એમઆઈના મોબાઈલમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે અત્યારે ઇમરજન્સીમાં. જશું સીધો ધંધુકા, બરાબર. આપણા ભાણાની દુકાને જોવી આગળ હવે શું પ્રોબ્લેમ નીકળે તો ખબર નથી પડતી હોય. કાલ કમ્પ્લીટ એમને ચાલુ જ હતો ફોન, પણ કંઈ ખબર ન રહી શું કારણે પ્રોબ્લેમ થયો. તો ફાઇન ગાડીને ફટાફટ થઈ ગયો તૈયાર ને પેલા ધંધુકામાં જઈ આવું, બરાબર. સારું, હાલો મિત્રો. જો કે ધંધુકામાં એકદમ ટ્રાફિક છે. આપણા ગામથી માંડી ધંધુકાના, આપણા ગામના પાટિયા માંડી ધંધુકામાં એકદમ ટ્રાફિક છે. જો બહુ માણસો હાલીને જાય છે ભરિયાદ, બહુ ટ્રાફિક છે આજ તો. ફાઇનલી મિત્રો ધંધુકા પહોંચી ગયા અને મોબાઈલ જોગરાઈ લેવી ચાલો હતા. પહેલાં મેં સ્લીપ લઈ લઉં મિત્રો. ગોગલાના પાટીએથી ને ઠેઠ ધંધુકાની ટ્રાફિક એવું નડ્યું હોય ને આજ તો
વાત જ નથી કરી. બહુ ટ્રાફિક હતી ત્યાં માણસો હાલીને બહુ ભડિયા જતા હતા એટલે સારું હાલો.